ચાંદી મોંઘું થઈ ગયું છે। 1 તોલું સોનાનો ભાવ જે 1,06,000 રૂપિયા છે, ત્યારે 1 કિલો ચાંદીનો ભાવ હવે 1,07,000 પર પહોંચી ગયો છે। 1,25,000 સુધી પહોંચવાની નિષ્ણાંતોની આગાહી છે। સોનાના ભાવ 1.25 લાખે જાય તેવી આગાહી કરવામાં આવી રહી છે। તો સોનું અને ચાંદી બંને હજી મોંઘું થઈ શકે છે। બંને જે રીતની ઝડપથી આગળ વધી રહ્યું છે, ભાવ વધારો જેમાં જોવા મળી રહ્યો છે, તો જે સેફ હેવન માનવામાં આવતું હતું ઇન્વેસ્ટમેન્ટ માટે, અનેક લોકો ખરીદી કરતા હતા, તેઓને તો સારા રિટર્ન મળી રહ્યા છે। પરંતુ લગ્ન સિઝનની અંદર જ્યારે લોકો ઘરેણાં ખરીદવા જાય છે, ત્યારે ખરીદી ઓછી થઈ રહી છે। આ તમામની વચ્ચે જેટલું સોનું અને ચાંદી મોંઘું થઈ રહ્યું છે, તેમ તેના કારીગરો જે છે તેઓને પણ થોડી ઘણી નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। કારણ કે પહેલાં જે ઘરેણાં વધુ બનતા હતા, તે ઘરેણાં હવે ઓછા બની રહ્યા છે, જેના કારણે કારીગરો જે છે તે બેરોજગાર થઈ રહ્યા છે। રાજકોટ હોય, અમદાવાદ હોય કે અન્ય કોઈ પણ મોટા શહેર ગુજરાતના, કે જ્યાં તમામ જગ્યાએ એક જ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે। હવે જ્યારે સોના કરતાં ચાંદી 1 કિલોનો ભાવ જે છે તે વધારે જોવા મળી રહ્યો છે, કારણ કે 1 તોલા સોનાનો ભાવ 1,06,000 રૂપિયા હાલમાં જોવા મળ્યો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ જે છે તે 1,07,000 પર પહોંચી ગયો છે। કેટલાક એક્સપર્ટ્સ તેવું પણ કહી રહ્યા છે કે આ ભાવ 1.25 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે। અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનથી જીગરભાઈ સોની અમારી સાથે જોડાઈ ગયા છે। જીગરભાઈ, સ્વાગત છે ન્યૂઝ 18માં। સૌથી પહેલા તો આપ જણાવો કે જે રીતનો ભાવ વધારો થઈ રહ્યો છે ને, હવે તો 1 કિલો ચાંદીનો ભાવ 1 તોલા સોના કરતા વધી ગયો છે, કઈ રીતનો ટ્રેન્ડ જોઈ રહ્યા છો આગળના સમયમાં? ઘણા સમય પહેલા મેં આપને જણાવ્યું હતું કે ચાંદીનો ભાવ 1,20,000 થી 25,000 અને સોનાનો ભાવ જો વૈશ્વિક પરિસ્થિતિ આ પ્રમાણે રહેશે તો 1,15,000 અને 1,30,000 તમને જોવા મળશે। અને પોટેન્શિયલિટીમાં ઇન્ડસ્ટ્રીયલ યુઝ અત્યારે ચાંદીનો ઓછો છે। જો ચાઇના દ્વારા પ્રોડક્શનમાં લેવામાં આવે તો ચાંદીનો ભાવ આવનારા સમયમાં 1.5 લાખથી 1,75,000 સુધી જઈ શકે છે। અને આગળના જે સમયમાં આ જે ડિમાન્ડ જે રીતે આપ જોઈ રહ્યા છો, એની સામે જે ઘરેણાઓ બની રહ્યા છે તે પણ ઓછા થઈ ગયા છે તેવી વાત છે, જેના કારણે થોડા કારીગરોને પણ નુકસાન થઈ રહ્યું છે। તમારી વાત સાચી છે। જે આપણે 22 કેરેટનો ટ્રેન્ડ અહીંયા ચાલતો હતો, એ ધીમે ધીમે અત્યારે 14 કેરેટ અને 18 કેરેટના દાગીના ઉપર કન્વર્ટ થવા પામેલું છે। એટલે આવનારા સમયમાં જે ગ્રાહકી આપણને જોવા મળતી હતી 22 કેરેટની અંદર, એ ગ્રાહકી 14 અને 18 કેરેટમાં જોવા મળશે। પરંતુ ક્યાંય સોનાનો ક્રેઝ ઓછો થશે મારું એવું માનવામાં આવતું નથી। હું એવું માનું છું કે દિન પ્રતિદિન જે રીતે ભાવ વધી રહ્યા છે અને લોકોની ખરીદ શક્તિ પણ ધીમે ધીમે વધી રહી છે, આવક પણ વધી રહી છે માથાદીઠ દેશની આપણી, એવા સંજોગોમાં સોનું 1,30,000 સુધી જાય તો પણ લોકો ખરીદીમાં કોઈ જ વાંધો એમને આવશે નહીં, મારું માનવું છે। આભાર જીગરભાઈ, મારી સાથે વાત કરવા બદલ, જાણકારી આપવા બદલ। તો જીગર સોની કે જેઓએ કહ્યું છે કે આવનાર સમયમાં સોનું જે છે તે 1,25,000 1,30,000 સુધી જઈ શકે છે, જ્યારે ચાંદીનો કિલોનો ભાવ 1.5 લાખ રૂપિયા સુધી પણ જોવા મળી શકે છે।